ભવનાથ મંદિર જે તમને ક્યાં જોવા મળશે? જુનાગઢની અંદર જોવા મળશે. હવે ભવનાથ મંદિરનો ઇતિહાસ તો બધાને ખબર જ છે. ભવનાથ મહાદેવનું મંદિર છે જેની પાસે મૃગીકુંડ જોવા મળશે અને આ મૃગીકુંડનું મહત્વ પણ બહુ જ છે. ચલો વાત કરીએ આપણે ભવનાથ મંદિરની જે જુનાગઢમાં જોવા મળશે. તો ભવનાથ મહાદેવ મંદિર એ ભવનાથ ગામમાં ગિરનાર પર્વતના પાયા એટલે કે તળેટીમાં પૌરાણિક યુગની દંતકથાઓ અને દંતકથાઓમાં સમાવિષ્ટ મંદિર છે. કથા મુજબ આની કથા એવી છે કે જ્યારે શિવ અને પાર્વતી ગિરનાર પર્વતની મુલાકાતે આવ્યા હતા એ સમયે એમના દિવ્ય વસ્ત્રો એમને જે વસ્ત્ર પહેર્યું હતું તો એમના જે દિવ્ય વસ્ત્રો છે એમાંથી અમુક વસ્તુઓ છે આજે અહીંયા કુંડ આવેલો છે મૃગી કુંડ તરીકે ઓળખાય છે એની અંદર પડ્યા હતા અને એના કારણે આ મૃગી કુંડનું મહત્વ છે મૃગી કુંડની અંદર નાહવાનું મહત્વ છે. આજે પણ જે નાગા સાધુઓ છે નાગા બાવાઓ છે એ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાયા પહેલા પવિત્ર મૃગી કુંડની અંદર સ્નાન કરે છે. મેળો પોતે એટલો પ્રાચીન છે કે તેની ચોક્કસ ઉત્પત્તિ પણ અજાણ છે મતલબ કે આ મેળો એટલો પ્રાચીન છે કે એની શરૂઆત ક્યારથી થઈ એ પણ કોઈને નથી ખબર. ભવનાથ મેળો એ 5 દિવસનો હોય છે અને ક્યારે પૂર્ણ થાય છે? મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થાય છે એટલે કે મહાશિવરાત્રીના આગળના 4 દિવસથી એ મેળાની શરૂઆત થઈ જાય છે. અને એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે આ મૃગી કુંડની અંદર જે બાવાઓ છે જે નાગા બાવાઓ છે એની અંદર નાહવા પડે છે અને એમાંથી એક ઋષિ એક બાવો અથવા તમે જે પણ કહો એ બહાર નથી આવતો આવી માન્યતા છે. હવે મને નથી ખબર કારણ કે મેં જોયું નથી પરંતુ જે આજુબાજુના જે લોકો હશે એમને વધારે ખબર હશે તો તમે કહેજો કે આ વસ્તુ સત્ય છે મતલબ કે મૃગી કુંડની અંદર નાગા બાવાઓ પડે છે નાહવા એમાંથી એક પાછા નથી આવતા. ક્લિયર? તો તમે મને કહેજો મને નથી ખબર પરંતુ એવી માન્યતા છે. ભગવાન શિવની સૌથી શુભ પૂજા સાથે સમાપ્ત થાય છે અને લોકો માને છે કે આ પવિત્ર દિવસે ભગવાન શિવ પોતે અહીંયા મંદિરના દર્શન કરે છે.